સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરવાના છીએ. તમને ગમતો વિષય છે, હા ને? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો હું તમને થોડા ચિત્ર બતાવીશ. બરાબર? આ ચિત્રને તમારે ધ્યાનથી જોવાના છે. હું એ ચિત્ર તમને બતાવીશ, ત્યાર પછી એના અનુરૂપ તમને હું થોડા પ્રશ્ન પૂછીશ. એટલે તમે એ ચિત્રને ધ્યાનથી જોવાના છે. બરાબર? તો જો આ ચિત્ર જુઓ. સૌપ્રથમ જોયું બધાએ? હા, હવે આપણે બીજું ચિત્ર બતાવો. આ જુઓ. જોયું ને બધાએ? ત્યાર પછી આ જુઓ. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. જોયું ને? તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આ ચિત્ર તમે જોયા તેમાં થોડા ઘણા પ્રશ્ન પૂછીશ. તેનો તમારે ઉત્તર આપવાનો છે, એટલે કે જવાબ આપવાનો છે. જેને બી પ્રશ્નનો જવાબ આવડતો હશે તે હાથ ઉપર કરવાનો છે. સમૂહમાં કોઈ પણ જવાબ આપવાનો નથી. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, તમે કયા કયા ચિત્રો જોયા? બોલો તમે. સરસ. ત્યાર પછી આ સીધી સંયમની જાળીનું ચિત્ર જે જોયું તે ક્યાં આવેલું છે? વેરી ગુડ. બેસી જાઓ. રુદ્ર મહાલય તે ક્યાં આવેલું છે? ખૂબ સરસ. બેસી જાઓ. ત્યાર પછી આ ચિત્ર તમે જે જોયા તે કયા રાજ્યમાં આવેલા છે? બોલો તમે. વેરી ગુડ. બેસી જાઓ. આ ચિત્રોમાં તમને જે કંઈ દેખાય છે, એટલે કે તેમાં તમને કઈ કલા દેખાય છે, કઈ કઈ કલાના દર્શન થાય છે તમને? બોલો તમે. સરસ. બોલો તમે. ખૂબ સરસ. બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતની સ્થાપત્ય અને શિલ્પકલા વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતના સ્થાપત્ય અને શિલ્પની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તો હું તમને શિલ્પકલા વિશે કહું કે શિલ્પકાર પોતાના કૌશલ્યો અને આવડતને છીની હથોડી વડે પોતાના મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુ પર કંડારે છે. ત્યારે તે કલાને શિલ્પકલા કહેવામાં આવે છે, જે ઝીણી ઝીણી કોતરણીથી તે કરતો હોય છે. બરાબર? એટલે શિલ્પકાર પોતાના મનોભાવો દ્વારા કોઈ પથ્થર છે, ધાતુ છે, લાકડું છે, તેના પર પોતાના મનોભાવો કંડારે છે, ત્યારે તે શિલ્પકાર કહેવાય છે. શિલ્પી કોતરણીનું કામ કરતું હોય છે. ત્યાર પછી જોઈએ તો સ્થાપત્ય કલા. સ્થાપત્ય કલાને સરળ ભાષામાં બાંધકામ કહેવામાં આવે છે. સ્થાપત્ય હોય તેને સરળ ભાષામાં બાંધકામ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને આ સ્થાપત્ય શબ્દને સંસ્કૃત ભાષામાં વાસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખૂબ જ પ્રચલિત શબ્દ છે. આ શબ્દ તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે કે સ્થાપત્યમાં સંસ્કૃત ભાષામાં તમને કયા શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે, તો ત્યારે તમે એનો જવાબ આપી શકો છો સરળતાથી. તો શું કહેવાય? સ્થાપત્ય માટે સંસ્કૃત ભાષામાં વાસ્તુ શબ્દ વપરાયો છે. બરાબર? ત્યાર પછી એના અનુરૂપ આપણે જોઈએ તો નગરો, મહેલો, મકાનો, પછી વાવ, નદીઓ, મંદિરો, મસ્જિદો, કબરો વગેરે જેવી બાંધકામને આપણે સ્થાપત્ય કલા તરીકે ઓળખીએ છીએ. બરાબર? એટલે સ્થાપત્ય કલા કોને કહેવાય? તો આ વિવિધ જાતના બાંધકામો થયા હોય છે. બરાબર? મંદિરો, મસ્જિદો, નગરો, કિલ્લાઓ વગેરે ગુફાઓ, તેને સ્થાપત્ય કલા તરીકે આપણે ઓળખીએ છીએ. તે વાસ્તુ શબ્દ તો ખૂબ જ પ્રચલિત છે વિદ્યાર્થી મિત્રો. આપણે પણ જ્યારે ઘરે નવું બાંધકામ કરવાના હોય છે, કશું
વસ્તુ પણ બંધાવવાનું હોય ત્યારે આપણે વાસ્તુશાસ્ત્રને પ્રમાણે નથી કરતા કે આપણે મહારાજને બોલાવીને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર બંધાવીએ. તે જ પ્રમાણે આ સ્થાપત્યને સંસ્કૃત ભાષામાં વાસ્તુ કહે છે કે જેના દ્વારા આ જે બાંધકામ છે તેમાંથી પોઝિટિવ હકારાત્મક ઉર્જા આવે અને આપણે એટલું સરસ કાર્ય કરી શકીએ. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આ સ્થાપત્ય અને શિલ્પકલામાં ગુજરાતની અંદર આપણે સૌપ્રથમ વડનગરનું કીર્તિ તોરણ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વડનગરનું કીર્તિ તોરણ જોવાના છે. એ પહેલા આપણે જાણીએ છીએ કે ગુજરાતની સ્થાપત્ય અને શિલ્પકલામાં અનેકો શિલ્પોની સ્થાપત્યો આવી ગયા છે જેની ખ્યાતિ આપણે દેશભરમાં પ્રખ્યાત છે. જેમ કે સ્તૂપો છે, નગરો છે, કુવાઓ છે, કિલ્લાઓ છે, ગુફાઓ છે વગેરે જેવા બાંધકામો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ એક અનેરી ભાટ છોડી જાય છે. બરાબર? આપણે મંદિરો જોઈએ, મસ્જિદો જોઈએ, વાવ જોઈએ, બરાબર, જૈન દેરાસરો જોઈએ. ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ કોતરણી અને સ્થાપત્ય કલામાં થઈ ચૂક્યા છે જે પ્રાચીન સમયના નમૂના રૂપ આપણે જોવા મળે છે. વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તે અત્યાર સુધી અદ્ભુત રીતે ટકી રહ્યા છે અને ગુજરાતની પ્રતિભાને પ્રસિદ્ધ કરી રહ્યા છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં અનેક શિલ્પ સ્થાપત્ય કલાઓ આવે છે. તો તેમાં આપણે વડનગર વિશે જાણીશું. તો વડનગર પણ એટલું સરસ. વડનગર તમને યાદ રહી જશે. કેમ કે વડનગરનું કીર્તિ તોરણ વિશે ભણવાના છે. તો વડનગર એ વતન કોનું છે તમને ખબર છે? આપણા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીનું વતન છે વડનગર. એટલે આપણે સહજતાથી યાદ રહી જાય. તો તમને વડનગરનું કીર્તિ તોરણ જોવું છે? હું તમને બતાવું. ચાલો, આ જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે વડનગરનું કીર્તિ તોરણ જે શિલ્પ અને સ્થાપત્યની કલાનો ઉત્તમ નમૂનો છે. એના ઉપર ઝીણી એટલી સરસ કોતરણી કામ થઈ છે કે વિદેશીઓ પણ આપણા ગુજરાત રાજ્યમાં આવીને પ્રવાસે આવીને આ રચનાને, આ કૃતિને નિહાળે છે. બરાબર? આ તમે જોઈ જ રહ્યા છો. બે સ્તંભ એટલે કે આ એક જ પથ્થરમાંથી, એક જ પેલા રેટિયા પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે. વર્ષોથી આ સોલંકી યુગના સમયથી આ બંધાવવામાં આવેલું કીર્તિ તોરણ આજ સુધી પ્રસિદ્ધ છે. તેમાં ઝીણી કોતરણી દ્વારા તોરણો, ફૂલો, હાથીઓ, બરાબર, ઝીણી કોતરણી કરવામાં આવેલી છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે. આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આ કંઈ તૂટી નથી પડ્યું કે કશું એને કોઈ તકલીફ નથી થઈ. એ અડીખમ ઊભું રહ્યું છે. આ ઝીણી કોતરણી, તોરણ જેવી ઝીણી કોતરણી, એના ઉપર મૂર્તિની સ્થાપના એકદમ બારીકાઈનું કામ કર્યું છે. એ આપણે વડનગરનું કીર્તિ તોરણ તરીકે પ્રખ્યાત છે. વડનગરની શોભા તરીકે પણ તે પ્રખ્યાત જોવા મળે છે. લોકો તેને જોવા માટે પ્રવાસથી જાય છે અને અદ્ભુત નજારો જુએ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કીર્તિ તોરણ આપણે વડનગરમાં જોવા મળે છે. જ્યારે કોઈ રાજાઓ વિજય પ્રાપ્ત કરે છે, કોઈ લડાઈમાં તેઓ જાય છે અને વિજય હાંસિલ કરે છે ત્યારે તેઓ આ કીર્તિ તોરણ જેવા બાંધકામો કરે છે. પ્રસિદ્ધિ માટે ખુશ થઈને એવો કીર્તિ તોરણ બંધાવતા હોય છે જે તોરણ ટાઈપનું હોય છે. બરાબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો મંદિરો. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં અનેક મંદિરો આવેલા છે. બરાબર? તે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ નમૂના છે. જેમ કે ભદ્રકાલીનું મંદિર, મહાકાલીનું મંદિર, સ્વામિનારાયણ ગાંધીનગરમાં આવેલું મંદિર, અક્ષરધામ મંદિર, બરાબર, પાવાગઢ, પછી અનેક મંદિરો જેમ કે આપણે દ્વારકાધીશનું મંદિર, સોમનાથનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, બરાબર, એવા કચ્છના આશાપુરા માતાનો મઠ વગેરે જેવા મંદિરો આપણા ગુજરાતમાં મુખ્ય છે અને પ્રસિદ્ધ છે. લોકો તેનો પ્રવાસ કરે છે અને આપણી જગ્યાને ઉત્તમ જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ ને કે અમિતાભ બચ્ચન પણ એડવર્ટાઇઝમાં કહે છે કે એક દિન તો ગુજારીએ ગુજરાત મેં. તો શું જોવા? તો આજ આપણી શિલ્પ અને સ્થાપત્ય કલા જે ઉત્તમ રીતે આપણે ગુજરાતમાં, જે પ્રાચીન સમયમાં સોલંકી કાળના સમયમાં જે રાજાઓ થઈ ગયા છે તેઓએ આ કલાઓ ઉત્પન્ન કરી છે, એટલે કે તેઓએ સ્થાપના કરાવી છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? જ્યારે આ
સોલંકી યુગનો સમય છે તે સ્થાપત્ય અને શિલ્પકલા માટે સુવર્ણ યુગ કહેવાયો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સ્થાપત્ય કલાનો સુવર્ણ યુગ જો કહેવાય ગુજરાતનો તો સોલંકી યુગ છે. અને ભારતનો પૂછવામાં આવે કે ભારતનો સ્થાપત્ય સુવર્ણ યુગ કયો તો ગુપ્ત યુગ કહેવામાં આવે છે. બરાબર, એટલે આ ગુપ્ત યુગ ભારત માટે છે અને સોલંકી યુગ એ આપણા ગુજરાત માટે છે. સોલંકી કાળના સમયના રાજાઓ જે થઈ ગયા ને તે ઉત્તમ આ સ્થાપત્ય શિલ્પની કલાકૃતિ દ્વારા અદ્ભુત રચનાઓ કરી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મંદિરોની અંદર સોમનાથનું મંદિર વિશે ચર્ચા કરીશું. સોમનાથનું મંદિર વિશે તો તમે સાંભળ્યું જ હશે કે સોમનાથનું મંદિર આપણા શંકર ભગવાનનું મંદિર છે. બરાબર, 12 જ્યોતિર્લિંગોમાંનું આ પ્રથમ જ્યોતિર્લિંગ છે જે સોમનાથનું મંદિર તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જોવું છે સોમનાથનું મંદિર? ચાલો હું તમને બતાવું. આ છે સોમનાથનું મંદિર જે પ્રભાસ પાટણના પાણીના દરિયા કિનારા સાઈડ આવેલું છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ છે સોમનાથનું મંદિર જે કલાકૃતિની દ્રષ્ટિએ અનેક સ્તંભો અને ઝીણી કોતરણી કામો થઈ છે. આપણે જાણીએ છીએ કે 4 યુગ છે. બરાબર, કયા તો કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ. તો વિદ્યાર્થી મિત્રો સોમનાથનું મંદિર પ્રભાસ પાટણ આવેલું છે. તો આપણે સૌપ્રથમ જાણીએ છીએ કે ઋગ્વેદ છે ને તેમાં પણ આ મંદિરનો ઉલ્લેખ થયો છે. ઋગ્વેદમાં પણ આ મંદિર સોમનાથના મંદિરનો ઉલ્લેખ થયો છે. એટલે એકદમ પુરાણ મંદિર છે, એકદમ પ્રાચીન સમયનું મંદિર છે. તો જેમ આપણે યુગ 4 છે, કયા? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. તો સતયુગની અંદર સૌપ્રથમ કોણ થઈ ગયું? તો સતયુગની અંદર સોમચંદ્ર કોણ? જે આપણે સમજીએ છીએ તે ચંદ્રદેવ જે શંકર ભગવાનને રીઝવવા માટે આ શંકર ભગવાનનું સોનાનું મંદિરની સ્થાપના કરે છે. સોનામાં સ્થાપના કરે છે શંકર ભગવાનને રીઝવવા માટે. ત્યાર પછી આવે છે ત્રેતાયુગ. તો ત્રેતાયુગમાં શું? આખી રામાયણ લખાઈ ગઈ છે, જેમાં રાવણ કોણ છે? તે શંકર ભગવાન એટલે કે શિવ ભગવાનનો બહુ મોટો ભક્ત છે, જેને આ મંદિરને ચાંદીમાં રૂપાંતર કર્યું એટલે કે ચાંદીનું બનાવ્યું હતું. ત્યાર પછી આવે છે દ્વાપરયુગ. દ્વાપરયુગમાં શું આવે છે? તો શ્રી કૃષ્ણ ભગવાન. આ શ્રી કૃષ્ણ ભગવાન આવે છે ને તે આ મંદિરને એટલે કે સુખડના લાકડાની ધાતુમાંથી કંડારવામાં આવ્યું. ત્યાર પછી આવે છે કલયુગ. તો કલયુગના સમયમાં ભીમદેવ પ્રથમે આ મંદિરને પથ્થરમાંથી બનાવડાવ્યું હતું. બરાબર, આ રસ્તા પથ્થર આવે ને તેમાંથી એને બનાવડાવ્યું હતું. તો આ મંદિર તમે જોયું ઘણું પ્રાચીન છે. આ મંદિરને ઘણા વિદેશીઓ આક્રમણો થયા આ મંદિરને લૂંટવા માટે, કારણ કે સોના, ચાંદી અને વિવિધ ધાતુઓમાં બનેલું આ મંદિર ધર્મની પ્રતિષ્ઠાનું મંદિર હતું. બરાબર, તો આ મંદિરને ઘણી લૂંટારાઓ લૂંટવા આવ્યા. બરાબર, તો આમ છતાં પણ આ મંદિરને ફરી વાર નિર્માણ થતા જ રહ્યા. ત્યાર પછી આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ મંદિરની માટે પ્રતિજ્ઞા લીધી હતી કે સોમનાથનું મંદિરને અમારે સુધારવું છે, નવી રચનામાં એને કંડારવાનું છે. આમ આટલા સમય સુધી અત્યારે કલયુગમાં પણ આપણે જોઈએ છીએ કે સોમનાથનું મંદિર અતિ પ્રાચીન મંદિર અડીખમ ઊભું છે. વિદેશી આક્રમણોને કારણે ત્યાં આગળ ઘણી બધી સિક્યોરિટી પણ રાખવામાં આવી છે. ઘણી ચેકિંગો તમે પ્રવાસ કરવા જાઓ સોમનાથના મંદિરમાં તો તમારી ઘણી બધી ચેકિંગ કરવામાં આવે છે. તમને મોબાઈલ ફોન કે તમને કશું પણ લઈ જવા દેવામાં આવતું નથી. આપણે અંદર ખાલી હાથે જઈને ભગવાનના દર્શન જ કરવાના હોય છે. તો તમે જાણો કે આ મંદિરને ઘણી વાર તોડવામાં આવે, ઘણી વાર લૂંટારાઓ એના પર લૂંટ ચલાવવા આવે, તો પણ આ મંદિર અડીખમ છે. કેમ? તેની સેવાઓ માટે આપણા રાજાઓ, ઘણા બધા રાજાઓ એના સાથે રહ્યા છે. અને આ મંદિરનું કહેવામાં આવે છે કે 1951માં છેલ્લું 1951માં આનું નિર્માણ થયેલું છે. બરાબર, ત્યાર પછી શું કહે છે કે આપણા સૌ પ્રથમ જે રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે કોણ? રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, તેઓએ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. બરાબર, તો આપણે એ પ્રમાણે જાણી લઈએ છીએ કે આ મંદિર કેટલું પ્રાચીન છે, કેટલું જૂનું મંદિર છે અને શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ કેટલો ઉત્તમ નમૂનો છે. બરાબર, ગુજરાતમાં આવેલું છે. તો આ એ સોમનાથની ખ્યાતિ છે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજું જોઈએ તો
સૂર્ય મંદિર, જે આપણા ગુજરાતમાં મોઢેરામાં આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર ખૂબ પ્રખ્યાત છે. આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં કુલને સૂર્ય મંદિર 2 જ આવેલા છે. એક કોણાર્કનું સૂર્ય મંદિર અને આ એક મોઢેરાનું સૂર્ય મંદિર. તે તમારે યાદ રાખવાનું, બરાબર. કોણાર્કનું જે સૂર્ય મંદિર છે તેના જેવું જ મોઢેરાનું સૂર્ય મંદિર પણ છે. તમારે જોવું છે સૂર્ય મંદિર મોઢેરા? તો ચાલો હું તમને બતાવું. જોયું વિદ્યાર્થી મિત્રો? આ છે સૂર્ય મંદિર. આમાં સૂર્યદેવની 12 મૂર્તિઓ આવેલી છે. જો આ તમે જે જોઈ રહ્યો છો ને, આ આપણે મંદિરનો પાછળના ભાગમાંથી ફોટો પાડ્યો છે. એટલે મંદિરની અંદર જવાનો રસ્તો અંદરથી છે. આ છે જળકુંડ, જેમાં 108 નાના નાના મંદિરોની રચના કરવામાં આવેલી છે. આ પણ ભીમદેવે બનાવ્યું છે, બરાબર. મોઢેરાનું સૂર્ય મંદિરની સ્થાપના પણ ભીમદેવે પ્રથમે કરી છે, જેમાં આપણે જોવા મળે છે નાના નાના મંદિરો, બરાબર. આપણે જોઈએ છે કે સૂર્યદેવનું મંદિર છે તે ક્યાં પૂર્વમાંથી ઉગતો સૂર્ય જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરે છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે મંદિર આખું ઝગમગી ઉઠે છે. કહેવાય છે કે સૂર્ય મંદિર છે તો સૂર્યનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહની અંદર જાય છે અને આખા મંદિરને એકદમ પ્રકાશિત કરી નાખે છે. વર્ષા ઋતુમાં તો એકદમ સુમેળ મંદિર થઈ જાય છે. ત્યાં બેસવાના અંતરાલ ભાગ, ગર્ભ ભાગ, બરાબર. ભગવાનની જ્યાં મૂર્તિ હોય છે ને તેને ગર્ભ ભાગ કહેવામાં આવે છે, બરાબર. તો ત્યાં સૂર્ય મંદિર છે. આ ત્યાંની સ્વચ્છતા એના માટે બહુ જ સરસ છે. તમે કોઈ વાર પ્રવાસ જજો પ્રવાસ. પણ અત્યારે કોરોના સમય ચાલે છે, અત્યારે ન ચાલ્યા જતા, નહીં તો કહેશે અમારા ટીચરે કહ્યું કે અમે પ્રવાસ જાઓ, બરાબર ને. કોરોના ચાલ્યું છે પછી આપણે લાંબા પ્રવાસે જવાનું, જ્યાં આપણે આ શિલ્પ અને સ્થાપત્યની ઉત્તમ કલાઓ જોવા મળશે, બરાબર. આ મોઢેરાનું સૂર્ય મંદિર છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ઝીણી ઝીણી કોતરણીઓ કરવામાં આવી છે, બરાબર. તેમાં કઈ કોતરણી કરેલી છે? તો કે ઈરાની કોતરણી કરવામાં આવેલી છે. ઈરાની છે, બરાબર. તમને પૂછવામાં આવે કે કઈ શૈલીમાં કોતરણી કરવામાં આવી છે, તો ઈરાની શૈલીમાં. આ તમારે યાદ રાખવાનું છે. તો હવે આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું જોયું. તો હવે આપણે થોડું પ્રશ્ન પૂછી લઉં તમને કે તમને કેટલું યાદ રહ્યું? હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે શિલ્પ અને સ્થાપત્ય વિશે ભણીએ છીએ, બરાબર. ગુજરાતના ઉત્તમ નમૂના શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ તો રહે ને શિલ્પકલા એટલે શું? સરસ, બરાબર. ત્યાર પછી સ્થાપત્ય કલા કોને કહેવાય છે? વેરી ગુડ. આ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? કીર્તિ તોરણની સ્થાપના ક્યાં થઈ છે? સરસ, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે સોમનાથ મંદિર વિશે પણ જાણકારી મળી ને તમે કે સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? હા, સરસ. મોઢેરાના સૂર્ય મંદિરમાં કઈ શૈલીમાં કામ થયેલું છે? હા, વેરી ગુડ, સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મંદિરો વિશે ચર્ચા કરી, બરાબર. તો ત્યાર પછી આપણે શું જોઈશું કે મંદિરો પછી આપણે જોઈશું મસ્જિદો વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મસ્જિદો વિશે જાણીશું. ગુજરાતમાં પણ અનેક મસ્જિદો આવેલી છે. આપણે જાણીએ છીએ કે મુસ્લિમ શાસનકાળ પણ આપણા ભારત દેશમાં એટલે ગુજરાતમાં રાજ કરી ગયેલા હતા. ત્યારે તેઓએ પણ અનેક સ્થાપનાઓ કરી હતી. તો જેની અંદર આપણે જાણીએ છીએ કે સીધી સૈયદની જાળીએ તમે ચિત્ર જોયું, પછી જામા મસ્જિદ, નગીના મસ્જિદ, ઝુલકા મિનારા, આ બધી જ સ્થાપનાઓ મુસ્લિમ સમાજે કરી છે. તો એમાં આપણે સૌપ્રથમ મસ્જિદની અંદર જામા મસ્જિદ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જોવી છે જામા મસ્જિદ કેવી દેખાય છે? ચાલો હું તમને બતાવું. જો વિદ્યાર્થી મિત્રો, આ છે જામા મસ્જિદ, જ્યાં કેટલા તો કે 260 જેટલા 260
60 જેટલા સ્તંભો આવેલા છે એની અંદર, બરાબર, અને 15 ગુમ્મટો આવેલા છે. આ જુઓ છો, આ ચબૂતરું કહેવાય વિદ્યાર્થી મિત્રો, જેના અંદર અનાજ એવું નાખવામાં આવે, કબૂતરો એમાં ચણ ખાવા આવતા હોય, બરાબર. આમાં 260 જેટલા સ્તંભો આવેલા છે અંદર. આ જો તમને દેખાય, બરાબર. તેવી રીતના અંદર 260 જેટલા સ્તંભો આવેલા છે અને ગુમ્મટો 15 આવેલા છે. આ શું છે? જામા મસ્જિદ. ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં આવેલી છે. અમદાવાદમાં 3 દરવાજા નજીક આ જામા મસ્જિદ આવેલી છે. કોને બંધાવી છે? તો કે સુલતાન અહમદ શાહે. સુલતાન અહમદ શાહે આ મસ્જિદ બંધાવી છે, બરાબર. તો તમને પ્રશ્ન પૂછાય કે જામા મસ્જિદનું બાંધકામ કોણે કર્યું છે? તો કે મોહમ્મદ સુલતાન કરાવ્યું છે, બરાબર. તો તમે યાદ રાખજો. તો ત્યાર પછી હવે બીજું આપણે જોઈએ, બરાબર. મસ્જિદો જોઈ, હવે આપણે જોઈશું જૈન દેરાસરો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં અનેક મંદિરો આવ્યા છે, તો મેં તમને પહેલા જ કીધું એ પ્રમાણે મસ્જિદો પણ આવી છે. તો હવે આપણે જૈન દેરાસરોની વાત કરીએ, કારણ કે જૈનોનો સમૂહ પણ આપણા દેશમાં છે, બરાબર ને. વિવિધતામાં એકતાવાળો આપણો દેશ છે. તો એ પ્રમાણે મસ્જિદ શું કહેવાય? જૈન દેરાસરો. જૈન દેરાસરોમાં પ્રખ્યાત શંખેશ્વર, બરાબર, પાલિતાણા એ જૈન મંદિરોનું શહેર કહેવામાં આવે છે. તો જૈન મંદિરોમાં આપણે પાલિતાણા વિશે વાત કરીશું. પાલિતાણા, વિદ્યાર્થી મિત્રો, પાલિતાણા એક શહેરનું નામ છે, બરાબર. અને ત્યાં આગળ શેત્રુંજય ગીરી એનો પર્વત છે, બરાબર. ત્યાં આગળ આ જૈનોના દેરાસરો તમને જોવા મળે છે. કેટલા ખબર છે તમને? આશરે 800 થી 1000 જેટલા ત્યાં જૈન મંદિરો દેરાસરો આવેલા છે. તો હું તમને તે બતાવું કે એ શેત્રુંજય ગીરી પર્વત જે પાલિતાણા તરીકે ઓળખાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને બતાવું. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ છે પાલિતાણા શહેર. શેત્રુંજય ડુંગર પર આવેલા જૈન દેરાસરો. ઘણા બધા જૈન દેરાસરો છે વિદ્યાર્થી મિત્રો. જુઓ તમે, 260 કિમી ઊંચાઈ લંબાઈ ધરાવતું આ મંદિરો આવેલા છે. આ જૈનોનું મહાતીર્થ ગણાય છે વિદ્યાર્થી મિત્રો. જૈનોની એક આશા હોય છે કે વર્ષમાં એકવાર તો જૈન મંદિરો એટલે કે પાલિતાણા જવાનો એ લોકોનો ઈચ્છા હોય છે, બરાબર. આપણે કેવું કહીએ કે આપણે 4 ધામની યાત્રા જવું છે, તેમ આ જૈન લોકો પણ એવો રાખે છે કે એ વર્ષમાં એકવાર તો પાલિતાણા શહેર જૈન દેરાસરોમાં જવું જ છે, બરાબર. તો આ છે શેત્રુંજય ગીરી માળા, બરાબર, જ્યાં આટલા બધા મંદિરો આવેલા છે. તમે જોશો તેનું પણ નકશી કામ, શિલ્પી કામ ખૂબ જ સરસ રીતે થયેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું જૈન મંદિરો, બરાબર. ત્યાર પછી આપણે સોમનાથ મંદિરો જોયા. હવે આપણે આગળ જોઈએ ગુજરાતની વાવ. વાવ શબ્દ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે કુવાની અંદર જે દાદર હોય છે તો તેને વાવ કહેવામાં આવે. મોસ્ટ ઓફલી કુવાની અંદર વાંકા દાદર હોય છે તેવા નહીં, પણ આ સીધા દાદર હોય ને તેને વાવ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. રાજા મહારાજાઓ વાવનું નિર્માણ કરેલું હતું કે પ્રદેશથી ગયા ચાલતા ચાલતા સ્થળાંતર કરતા લોકો જ્યારે પાણીની તરસ માટે આવતા હોય ત્યારે આ વાવનું નિર્માણ કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે અડાલજની વાવ વિશે અભ્યાસ કરીશું, બરાબર. એ રીતના રાણકી વાવ પણ છે જે પાટણમાં આવેલી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રાણકી વાવ ક્યાં આવેલી છે? તો કે પાટણમાં આવેલી છે. તમે જાણો છો આપણી નોટ અત્યારે ચલની નોટ જે બદલાઈ ગઈ છે, બરાબર, નરેન્દ્ર મોદીના રાજમાં, એમ કહીએ તો આ જો આ છે 100ની નોટ, બરાબર. તેની પાછળ આવ્યું છે રાણકી વાવનું ચિત્ર જે તમે જોઈ શકો છો, બરાબર. તમે આજ સુધી નોટિસ તો કર્યું જ હશે કે 100ની નોટ પાછળ કયું ચિત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણી ચલની નોટ પર પણ કેટલું પ્રતિષ્ઠા પામેલું રાણકી વાવ, બરાબર, તેનું ચિત્ર કરવામાં આવ્યું છે. તેની સાંસ્કૃતિક વારસાને આપણે જતન પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે, બરાબર. તો ત્યાર પછી એવી રીતે જ આપણે બીજી બધી નોટમાં પણ જોઈએ ને, તો આ જો આ 10ની નોટ છે, બરાબર. એમાં બી ચિત્ર આપેલું છે. શાનું આપેલું છે? તો એ
સૂર્ય મંદિરનું ચિત્ર આપેલું છે, પણ મોઢેરાનું નથી, કોણાર્કનું છે. બરાબર. એ જ પ્રમાણે આ જો આ હમ્પી છે. બરાબર. ત્યાર પછી આ છે ઇલોરાની ગુફા વિષ્ણુનોટ પર. તમારી પાસે બી ઘરે નોટ હશે ને, તમે ધ્યાનથી જોજો અને યાદ રાખજો. બરાબર, કે આપણે કેટલું પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, ગુજરાતને ગૌરવ અપાવે છે આ બધી જ વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ગુજરાતની વાવમાં અડાલજની વાવ વિશે જોઈએ. અડાલજની વાવ તમારે જોવી છે? ચાલો હું તમને અડાલજની વાવ બતાવું. જો વિદ્યાર્થી મિત્રો, આ છે અડાલજની વાવ. બરાબર. કહેવાય છે કે સંસ્કૃત ભાષામાં વર્ષો પહેલા 1499માં એક લેખ મળી આવેલો છે. બરાબર. તેમાં શું લખ્યું છે? આ અડાલજની વાવને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમ તમને પ્રશ્ન પૂછાય કે અડાલજની વાવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે રૂડાબાઈની વાવ. તો આ રૂડાબાઈ જે પોતાના પતિ વીરસિંહ વાઘેલા એમના પતિ હોય છે, તેની યાદમાં આ વાવનું નિર્માણ કરે છે, બાંધકામ કરાવે છે. પરંતુ સંજોગોવશ એમના પતિ મૃત્યુ પામે છે, પણ એનું કામ આ વાવ પૂર્ણ થઈ શકતું નથી, અધૂરું જ રહી જાય છે. તો આ સમયગાળામાં મોહમ્મદ બેગડો જે સમયમાં હતો તે એક પ્રસ્તાવ મૂકે છે. કોને? આ રૂડાબાઈને. બરાબર. તે શું કહે છે કે તમે મારી સાથે લગ્ન કરી લો. બરાબર. તો એ બા શું કહે છે કે તમે આ વાવનું નિર્માણ કરી આપો તો હું તમારી સાથે લગ્ન કરીશ. તો આ બેગડોએ આ વાવનું નિર્માણ કર્યું છે 1499માં. પણ રૂડાબાઈ શું છે? પ્રતિવતા નારી છે, માટે તે આ વાવની અંદર ઝંપલાઈને એટલે કે મૃત્યુ પામે છે, પણ તેની સાથે લગ્ન કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે જાણીએ છીએ કે રૂડાબાઈ જે હતા તે હિન્દુ ધર્મના હતા અને બેગડો એ મુસ્લિમ ધર્મનું. એટલે આનું નિર્માણ થયું છે હિન્દુ અને મુસ્લિમ ધર્મના પ્રતીક તરીકે. અંદર ઝરૂખાઓ છે. બરાબર. આના 3 પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો, અને તેના અંદર ઝરૂખાઓ છે. સરસ રીતે કોતરણી કામ થયેલું જોવા મળે છે. બરાબર. તો તમે જોઈને અડાલજની વાવ. ચાલો તો હવે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેનો અભ્યાસ કર્યો ગુજરાતની સ્થાપત્ય શિલ્પકલા વિશે, તો આપણે જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું છે. એટલે હું તમને થોડાક પ્રશ્ન પૂછું. બરાબર. તેનો તમે ઉત્તર આપજો. સમૂહમાં ઉત્તર આપવાનો નથી. તો સ્થાપત્યને સંસ્કૃત ભાષામાં કયા શબ્દ વડે ઓળખવામાં આવે છે? સરસ. બેસી જાઓ. અમદાવાદની જામા મસ્જિદ કોને બંધાવી છે? બોલો તમે. ખૂબ સરસ. બેસી જાઓ. જૈન દેરાસરોમાં શિલ્પ અને સ્થાપત્ય માટે કઈ જગ્યા પ્રસિદ્ધ છે? બોલો તમે. વેરી ગુડ. બેસી જાઓ. ત્યાર પછી અડાલજની વાવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વેરી ગુડ. બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને યાદ રહી ગયું ને કે ગુજરાતની સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્તમ નમૂના આપણે ચિત્ર વડે જોયા. બરાબર. તમને યાદ રહી ગયું ને? બરાબર. તો હવે આપણે થોડું મૂલ્યાંકન કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સૂચના શું લખી છે કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા. સ્થાપત્ય માટે ખાલી જગ્યા ભાષામાં વાસ્તુ શબ્દ વપરાય છે. તો બોલો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યામાં શું આવશે? સરસ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જોઈએ તો મોઢેરાના સૂર્ય મંદિરના જળકુંડની ચારે દિશાએ કુલ ખાલી જગ્યા મંદિરો આવેલા છે. કોને આવડે છે? બોલો. સરસ. ત્યાર પછી જુઓ ત્રીજી ખાલી જગ્યા. સોમનાથ મંદિર છેલ્લે ઈસવીસન ખાલી જગ્યામાં નિર્માણ થયેલ છે. બોલો તમે. વેરી ગુડ. બેસી જાઓ. ત્યાર પછી બીજી સૂચના શું છે કે યોગ્ય જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે. તો પહેલું શું લખ્યું છે? કીર્તિ તોરણ. તો કીર્તિ તોરણમાં આ 4 વિકલ્પમાંથી શું આવશે? બોલો તમે.
શેત્રુંજય ગિરી પર્વત વિદ્યાર્થી મિત્રો એમાં આવશે વેરી ગુડ. ત્યાર પછી જામા મસ્જિદ. બોલો તમે. ખૂબ સરસ. તમને તો બહુ જલ્દી યાદ રહી ગયું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને આ મૂલ્યાંકન તો કર્યું ને. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાધ્યાય લખી દો. આપણે ગુજરાતના શિલ્પ સ્થાપત્ય વિશે તો જોયું છે, તો તમારે ભારતના ઉત્તમ શિલ્પ સ્થાપત્યોને ઘરે જઈ યુટ્યુબ દ્વારા શોધી તમારી નોટબુકમાં એના વિશે ટૂંક નોંધ લખવાની રહેશે. આવજો વિદ્યાર્થી મિત્રો.